જય શ્રી કૃષ્ણ ગુજરાતી મિત્રો, આજે આપણે રેસ્ટોરન્ટ ચાલ ચિકન ચીલ્લી બનાવીએ છીએ. તે આપણે તમે એકવાર ખાશો તો વારે વાર ખાશો. પહેલાં તો આપણે ચિકનને થોડાક નાના નાના ટુકડામાં કાપી લીધું છે અને સારી રીતના ધોઈ અને તેમાં કોર્નફ્લોર, મેદો, લાલ મરચું, નમક, દહીં, ઘી અને બેડું નાખીને ફેટી લેશું. ત્યારબાદ એક બાઉલમાં આપણે કોર્નફ્લોર, દહીં, લાલ મરચું, મેગી મસાલો, પાણી નાખીને મિક્સ કરી લઈશું. ત્યારબાદ જે આપણે ચિકન આપણે રેડી કરેલો હતો તેને તળી લઈશું. ત્યારબાદ સાઈડમાં આપણે એક પેન ચડાવીશું અને તેમાં થોડી આદુ લસણની પેસ્ટ, ડુંગળી નાખીને સાતરી લઈશું ત્યાં સુધી તેનો ગોલ્ડન બ્રાઉન કલર ના આવી જાય. ત્યારબાદ તેમાં આપણે કેપ્સિકમ, તેને પણ ગોલ્ડન બ્રાઉન કલર ના આવી જાય ત્યાં સુધી સાતરી લઈશું. અને ત્યારબાદ આપણે થોડુંક ટમેટું નાખી દઈશું અડધું, અને તેને પણ ગોલ્ડન બ્રાઉન કલર ના આવી જાય ત્યાં સુધી સાતરી લઈશું આપણે. ત્યારબાદ આપણે તીખી મરચી નાખશું અને સાતરી લઈશું. ત્યારબાદ તેમાં આપણે જે બેટર બનાવેલો હતો તે નાખી દઈશું અને તેને પણ સારી રીતના મિક્સ કરી લઈશું આપણે. જ્યાં સુધી તેનો ગોલ્ડન બ્રાઉન કલર ન આવે છે ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે. ત્યારબાદ તેમાં થોડુંક દહીં નાખી દઈશું અને મિક્સ કરશું. તેનો પણ કલર ગોલ્ડન બ્રાઉન ના આવે છે ત્યાં સુધી મિક્સ કરશું. ત્યારબાદ થોડુંક સોયા સોસ, કેચઅપ, તેને પણ સારી રીતના આપણે સાતરી લઈશું. ત્યારબાદ તેમાં આપણે જે તળેલા હતા તે આપણે નાખી દઈશું ચિકનને. અને તેને પણ આપણે સારી રીતના સાતરી લઈશું. ત્યારબાદ તેમાં આપણે મેગી મસાલો નાખશું અને તેને પણ સાતરી લઈશું. તેમાં આપણે થોડાક ધાણા નાખશું અને તેને પણ સારી રીતના આપણે મિક્સ કરી લઈશું. ગરમા ગરમ આપણી ચિકન ચીલ્લી તૈયાર છે.